સુરતમાં ઈવીના ચાર્જિંગ સ્ટેશન પાછળ કરોડોનો ખર્ચ પાણીમાં। સુરતના અનેક ઈવી ચાર્જિંગ સ્ટેશનની સિસ્ટમમાં ખામી, ક્યાંક ચાર્જિંગના પ્લગમાં ખામી તો ક્યાંક ચાર્જિંગ ગન ખરાબ। કોન્ટ્રાક્ટરે ફરિયાદ કરી હોવા છતાં પ્રશાસનની નિષ્ક્રિયતા। વિવિધ વિસ્તારમાં મહાનગરપાલિકાએ બનાવ્યા છે ચાર્જિંગ સ્ટેશન। સુરતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો। ચાર્જિંગ સ્ટેશન પાછળ મહાનગરપાલિકાએ કર્યો છે કરોડોનો ખર્ચ। અડાજણ, સિંગણપોર સહિતના ચાર્જિંગ સ્ટેશન બંધ। ચાર્જિંગ સ્ટેશન બંધ હોવાથી ઇલેક્ટ્રિક વ્હીકલ્સના માલિકો પરેશાન। સુરત શહેર સ્માર્ટ સિટીના સ્માર્ટ ઈ ચાર્જિંગ સ્ટેશનો બદથી બદતર હાલતમાં છે। તસવીર જોઈ શકો છો, સુરત સ્માર્ટ સિટી, અને ત્યાં અત્યારે હાલ લાખો કરોડો રૂપિયાના ખર્ચે ઈ ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે। કેટલાક સ્ટેશનો ઉપર એરર આવી રહી છે તો કેટલાક સ્ટેશનો ઉપર આ પ્રમાણે જે ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઈન્ટ હોય છે એ ખરાબ હાલતમાં રહેલી છે। બીજી તરફ આ સ્ટેશન તમે જોઈ શકો છો, જે પ્રમાણે અત્યારે હાલ ગંદકીથી પારાવાર જોવા મળી રહ્યા છે, ત્યારે લોકો માટે એક આશ્રય સ્થાન બની ગયું હોય આ કપડાં સુકાતા જોવા મળી રહ્યા છે। આ પ્રમાણે જોઈ શકાય છે અહીં રાતવાસો કરતા પણ લોકો નજરે આવતા હોય છે। ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે સ્માર્ટ જે રીતે ઈ ચાર્જિંગ સ્ટેશન છે ત્યાં અત્યારે હાલ બદથી બદતર હાલત જોવા મળી રહી છે। આ પ્રમાણે જોઈ શકાય છે જે રીતે અત્યારે હાલ ગંદકીની પારાવાર સ્થિતિ અત્યારે હાલ જોવા મળતી હોય છે, ત્યારે લોકો અહીં જે રીતે અત્યારે આવતા હોય છે ચાર્જિંગ કરવા માટે, ત્યારે તેમને વિલે મોડે પરત જવું પડે છે। ગંદકીથી પારાવાર છે, ક્યાંક બોતલો પડી છે તો ક્યાંક ગંદકી છે। આ પ્રમાણેની સ્થિતિની અંદર જે લાખો કરોડો રૂપિયાના ખર્ચે જે ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે એ ચાર્જિંગ સ્ટેશનો અત્યારે હાલ બદથી બદતર હાલત છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને કસૂરવાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના સંકેતો પણ અપાયા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। અમુક સ્ટેશન મને જાણ થઈ છે, અમુક સ્ટેશનો બંધ છે, એટલે એજન્સીને અધિકારી દ્વારા મેં સૂચના પણ આપી છે કે મને આનો તપાસનો અહેવાલ આપે। સાથે સાથે આના પર કડકમાં કડક પગલાં ભરવા પણ મેં સૂચના આપી છે। ગંદકીની વાત હોય તો એજન્સીને જ કરવાની હોય છે, એટલે તેના માટે પણ જે કોઈ દંડ કરવા મને આવનાર સમયમાં હું પણ જ્યાં જ્યાં એવું હશે મારા ધ્યાનમાં આવે છે એવા સ્ટેશને હું પણ વિઝિટ કરીશ અને આની 100% કાયદેસરના પગલાં અમે ભરીશું।